ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગઈકાલે રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગવાની જે દુર્ઘટના થઈ, જેમાં લગભગ 28 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા, જેમાં કેટલાય નાના નાના ભૂલકાઓ ત્યાં રમવા ગયા હતા. સાથે સાથે દિલ્હીમાં ડે કેર સેન્ટરમાં પણ આગ લાગી, એમાં લગભગ નાના 9 બાળકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા. આ ઘટના કેવલ ગુજરાત માટે નહીં, ભારત માટે નહીં, પણ સમગ્ર વિશ્વ માટે એક દુઃખદ ઘટના કહી શકાય. હું ખૂબ ઘેરા દુઃખની લાગણી અનુભવું છું. સમગ્ર વૈષ્ણવ સમાજ, વલ્ભાચાર્ય પ્રાગટ્ય પીઠ અને રાજકોટ ચંપારણ ધામ હવેલી, અમરેલી મોટી હવેલી, કાંદી હવેલી અને સાથે તમામ વૈષ્ણવ સમાજ વતી હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું. સાથે સાથે પ્રભુને પ્રાર્થના કરું છું કે જે બાળકો કે જે લોકોએ પોતાના પ્રાણ દુર્ઘટનામાં ગુમાવ્યા છે, પ્રભુ એમની આત્માને ચીર શાંતિ આપે. જે લોકો ઈજાગ્રસ્ત થયા છે કે દાઝ્યા છે, એ જલ્દીથી જલ્દી સ્વસ્થ થાય. અને જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, પ્રભુ એમને આ દુઃખ સહન કરવાની ક્ષમતા આપે, એમને ધૈર્ય આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.